કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે અને આ ઘટનાના કારણે લોકો દ્વારા સતત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। સુરતમાં આજે વકીલોએ કોર્ટ કેમ્પસમાં મૌન રેલી યોજી પીડિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ ઉપરાંત કામકાજના સમયમાં હાથમાં લાલ રિબિન પહેરીને વિરોધ વ્યક્ત કર્યો અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી। એવી સજા આપો કે કોઈ પણ આ કૃત્ય કરતા પહેલા 50 વખત વિચારે। સુરત જિલ્લા વકીલ બાર એસોસિએશનના સભ્ય ચેતન પ્રજાપતિએ જણાવ્યું હતું કે કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી। આજે શ્રદ્ધાંજલિ રૂપે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે આ કેસમાં જે સીબીઆઈ તપાસ થઈ રહી છે તે તટસ્થ રીતે થાય, તેમજ આ ઘટનામાં એક જ આરોપી બતાવવામાં આવે છે, પરંતુ મેડિકલ રિપોર્ટના આધારે ઘણા આરોપીઓ છે, જેમાં એક પણ આરોપી બચી જવો ન જોઈએ અને એવી સજા આપવામાં આવે કે અન્ય કોઈ આવું કૃત્ય કરતા પહેલા 50 વખત વિચાર કરે। ચેતન પ્રજાપતિ, સુરત જિલ્લા વકીલ બાર એસોસિએશનના કાઉન્સિલર સભ્ય। આયોજન કર્યું છે, શું મુદ્દાઓ છે, સરકાર તરફ શું માંગણીઓ છે? કલકત્તા ખાતે જે હાલમાં નિંદનીય ઘટના થઈ છે, જેમાં એક મહિલા ડૉક્ટર ઉપર બળાત્કાર કરવામાં આવ્યો છે અને એને હત્યા કરવામાં આવી છે, તેની અંદર એના અનુસંધાનમાં આજે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ એક રેલી, મૌન રેલીનું આયોજન કરવામાં આવે છે। કેટલા લોકો જોડાયા છે? શું સરકારને તમે મેસેજ આપવા માંગો છો? સરકારને અમે મેસેજ આપવા પહેલાં એ જણાવી દઉં કે આજે મોટી સંખ્યામાં લોકો, વકીલ મિત્રો હાજર થયા હતા અને સરકારને એક જ મેસેજ આપવામાં આવ્યો છે કે જે સીબીઆઈ તપાસ થઈ રહી છે તે તટસ્થ થાય અને આની અંદર જે એક જ આરોપી બતાવવામાં આવે છે, પણ મેડિકલ ગ્રાઉન્ડના આધારે ઘણા આરોપીઓ છે, તેમાં એક પણ આરોપી બચી ન જવો જોઈએ અને એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ઘટતી હોય કે કોઈ બનાવ બનતો હોય એ પહેલાં આરોપી 50 વખત વિચાર કરે।